રામ રામ મોટા માણસો, તમે જહુ માતાના મંદિરે તો ઘણી ફેર ગયા છો, પણ હું તમને આજે લઈ જવા માંગુ છું જહુ માતાના પ્રાગટ્ય મંદિરે, જે દાયણોજમાં જ આવેલું છે. પણ ત્યાં કોઈ જતું નથી, ત્યાં જવાનો રસ્તો કોઈને ખબર નથી, પણ હું તમને બતાવી દઈશ સરસ મજાનો રસ્તો અને સરસ મજાના દર્શન પણ કરાવી દઈશ. અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર. હવે આપણે જઈએ ત્યાં અને અમારા વિડીયોને એન્ડ સુધી તમે બન્યા રહેજો. તો આપણે આવી જઈએ વહાપુર, જે પાટણ આટલા તમે સામે જે જોઈ રહ્યા છો હરીબાની ચાની ઓફિસ અને એસપી શોપિંગ ને બધું આવેલું હો. આપણે અત્યારે ચા પીવતા નહીં એટલે હાલ પીવાની બંધ કરી લઈએ. આપણે નહીં જઈએ. હવે આપણે જે પાટણ જઈશું, પાટણથી આપણે દાયણો જઈશું. વિડીયોને એન્ડ સુધી તમે બન્યા રહેજો, હું તમને સરસ મજાના દર્શન કરાવી દઈશ. તો આપણે 3 દરવાજા સધી માતાના મંદિરે દર્શન કરી લીધા. હવે હું તમને શોર્ટ વિડીયોમાં દર્શન કરાવી દઈશ. અને આપણે આટલે હવે જઈશું જહુ માતાના મંદિરે દર્શન કરવા માટે. અને આપણે આટલા જતા હતા ને આટલા ઘણી બધી પબ્લિક પગપાળા સંગ લઈને હેરતી જતી દેખાણી. અને આપણે આટલા મેળો પણ ચાલુ હોય ગૌશાળાનો, અનાવાડામાં મેળો ચાલુ હોય એટલે ઘણી બધી પબ્લિક આપણે આટલા ભેગી થઈ રહી છે. અને આપણે ટ્રાફિક પણ બહુ નડ્યું. અને આટલા જહુ માતાના ગાડી આપણે જોઈ રહ્યા છો, જહુ માતા આપણે આગળ ને આગળ જ જાય છે. આપણા નસીબ એટલા સારા છે ને કે જ્યાં જઈએ ત્યાં જહુ માતા દેખાય છે. જ્યાં પેલા ગાડી પર દેખાણા અને ત્યાં સંગ લઈને જાય છે જાતે. આપણા નસીબ સારા છે કે આજે રવિવારે આપણે દર્શન કરવા જઈએ છીએ. પાટણ રોડા આપણે રોડ આટલે છોડી દઈશું. આટલે તમે રસ્તા પાટણ રોડ ઉપર આવશો એટલે આટલે એક બોર્ડ મારેલું છે જહુ માતાના મંદિરે જવાનું. આપણે આટલેથી વળી જઈશું દાયણોજ ગામે. આ ગેટ જે રહ્યો એ નવો બની રહ્યો અત્યારે હાલ અભી. ગેટ નવું બના અને સાઈડમાં રસ્તો હોય. હવે આપણે મંદિરે આવી જઈએ. એક્ટિવા એટલે પાર્કિંગ કરી લીધું. હવે આપણે જઈશું દર્શન કરવા માટે. સરસ મજાના દર્શન તમને પણ કરી દઉં. આજે રવિવાર એટલે ઘણી બધી પબ્લિક ભેગી થયેલી એટલે. અને આપણે પહેલાં તો આટલી પ્રસાદ લઈ લઈશું. હું દર ફેર આવું એટલે આ બાપાથી પ્રસાદ લઉં છું. અને આ બાનો સ્વભાવ એટલો સારો છે, કાંઈ પણ વ્યક્તિ આવે તેમને આવો કહીને આવકારો આપીને બોલાવે છે. આપણે હવે પ્રસાદી લઈને હવે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. અને આ શેડ જે રહ્યો એ નવું નાખવામાં આવેલું છે. અને આટલા પૂનમના દિવસે દર પૂનમના દિવસે આટલે જમવાનું આટલા ભોજનાલય ચાલુ જ રહે છે. હવે હું તમને દર્શન કરાવી દઉં સરસ મજાના. તમે મંદિર જોઈ રહ્યા છો. આ મંદિર ઢોલિયા ઢોલીની જહુએ આટલે કૂતરું સાજું કર્યું હતું. જે મરેલું હતું તોય પણ સાજું કરવામાં આવ્યું હતું આ કૂતરું. હવે આપણે સાઈડમાં બીજા મંદિરે દર્શન કરીશું. તમને પણ હું સરસ મજાના દર્શન કરાવી લઉં. આટલી બધી પબ્લિક પણ તોય આપણે વિડીયો મસ્ત ઉતારીએ. અને આપણે સરસ મજાના દર્શન કરી લીધા પહેલાં પછી વિડીયો બનાવ્યો. હવે આપણે વિડીયો બનાવી દીધો. હવે આપણે શાંતિથી આટલે ઉપર દર્શન કરવા જઈશું. પછી આપણે નીચે આવીને આટલે ભોય બેસીશું. મિત્રો તમે ઉપર મંદિર જોઈ રહ્યા છો. આ મંદિર જે છે એ જહુ માતાનું જ મંદિર છે. ઉપર નવું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ જહુ માતા આટલે બેહવાની ના પાડે છે, કેમ કે મને પૂછ્યા વગર તમે મારું મોઢું આ બાજુ કેમ ફેરવ્યું. એટલે મંદિર જે જહુ માતા છે એ નીચે જ બેઠા એ ઉપર હજુ સુધી જહુ માતાની રજા લઈને આટલા લાવ્યા નથી. હું તમને સરસ મજાના દર્શન કરાવી લઉં. હવે આપણે જઈશું આટલે ચા મળે છે રોજ ચા મળે છે ત્યાં જઈશું. અને આપણે આટલે બેસીએ. અને આટલા જે અમારા બાજુમાં કૂતરું આવીને બેહ્યું એટલે અમે કૂતરાને પ્રસાદી પણ નાખ્યું. અને આટલા આવ્યા પછી કૂતરાને કદી હોડ નહીં કહેવાનું. અને હું આટલે આવું છું એટલી વાર કૂતરું આવે છે મારી જોડે.
પ્રસાદ ખાવા માટે, કેમ કે હું આવું એટલી ઘણા. અને આપણે આજે તમે સામે જે જોઈ રહ્યા છો એ હિંચકા જે જહુ માતાના મંદિરના સામે હતા પહેલાં, પછી અત્યારે આટલા લાઈન મેં લીધા. એટલે ચા બધા પીવા, કેટલા બધી પબ્લિક ચા પીવા માટે આવે છે. હવે આપણે જઈશું જહુ માતાના પ્રાગટ્ય મંદિરે જઈશું, જે તમને પણ હું સરસ મજાના દર્શન કરાવી લઈશ. આપણે બહાર જઈશું. તો આપણે એક્ટિવામાં પ્રસાદી મૂકીને આપણે જે જઈ રહ્યા છીએ જૂના પ્રાગટ્ય મંદિરે, જે તળાવના વચ્ચોવચ્ચ આવેલું છે. અને આટલે સામે મંદિરથી સામેવાળે પાર્કિંગ જે રહ્યું એનાથી બાજુમાં જ તળાવ આવેલું છે. ત્યાં મંદિરે હું તમને લઈ જાઉં. પેલું સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો મિત્રો, એ જ મંદિરે હવે હું તમને લઈ જાઉં. કણ મિત્રો મેં પેલા દર્શન કરાય એકમ જહુ માતાએ કૂતરું હાજુ કર્યું હતું, અને આ અસલી મંદિર આ તળાવમાં આવેલું તમે જોઈ શકો છો. હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં, સરસ મજાના દર્શન કરી દઈશ. મિત્રો ધાયણોજ ગામમાં જે મંદિર તમે જોયું આપણે, ત્યાંથી સામે સામે આ નાનકડું જહુ માતાનું પ્રાગટ્ય મંદિર છે. મંદિર નાનું છે પણ પરચા બહુ મોટા છે આ મંદિરના. અને એસપી હિન્દુસ્તાનની ટીમના મફુજી આ એટલે દર રવિવાર ભરવા માટે આવે છે. આજે આવ્યા નથી, કેમ કે પાછળથી આવી આપણે અત્યારે એમને મુલાકાત ના થઈ. અને અમારો વિડીયો બાકી ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો. મિત્રો ફોલો કરો ના ભૂલતા. અને આવા નવા બ્લોગ જોવા હોય તો અમને फॉलो कर देજો. इसी के साथ मिलते हैं हम दूसरे ब्लॉग में. अभी